હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? બધા મજામાં છો ને? ઓકે, હવે 21 જૂનથી આપણે કોલેજનું થર્ડ સેમિસ્ટર ચાલુ કરી દીધું છે અને વોટ્સઅપના ગ્રુપમાં મેં એક નોટિફિકેશન પણ મૂક્યું છે કે ઓનલાઈન એજ્યુકેશન આપણે શરૂ કરીશું. તો સૌથી પહેલાં હું તમને ઓનલાઈન એજ્યુકેશન કયા પ્રકારનું હશે એનું એક થોડું બ્રીફ ફોર્મેટ આપું છું, જેથી કરીને તમને સમજવામાં આસાની થશે અને સાથે સાથે આપણે કેવી રીતે આગળ અભ્યાસ કરવાનો છે એનું આઈડિયા આવશે. ફર્સ્ટ ઓફ ઓલ, we will see what are various subjects in your third semester. So you have to conduct two core subjects. One is judicial process, another is legal education and research methodology. Third is law of import and export. Fourth is legal regulation of economic enterprises. And fifth one is insurance law. આવી રીતે 5 અલગ અલગ સબ્જેક્ટ તમારે થર્ડ સેમિસ્ટરમાં છે. થર્ડ સેમિસ્ટર એ તમારી લાસ્ટ રિટન એક્ઝામ થશે. એના પછી ચોથા સેમિસ્ટરમાં તમે ડિઝર્ટેશનમાં જ પાર્ટિસિપેટ કરશો. ડિઝર્ટેશન હોય છે અને પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ હોય છે. હવે હું તમને થર્ડ સેમિસ્ટરમાં લીગલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ મેથોડોલોજી આ સબ્જેક્ટ ભણાવવાની છું. ફર્સ્ટ ઓફ ઓલ, we will see what are different units in this syllabus. So legal education and research methodology આ સબ્જેક્ટ 2 પાર્ટમાં વહેંચાયું છે. એક પાર્ટ તમને લીગલ એજ્યુકેશન ઇન ઇન્ડિયા એના માટે જાણકારી આપે, એના પર આપણે સ્ટડી કરવાનું છે. અને બીજા પાર્ટમાં આપણે રિસર્ચ મેથોડોલોજી, પર્ટિક્યુલરલી લીગલ રિસર્ચ મેથોડોલોજી ભણવાના છે. તો લીગલ એજ્યુકેશનમાં જે યુનિટ્સ છે એ યુનિટ છે ઓબ્જેક્ટિવ્સ ઓફ લીગલ એજ્યુકેશન, લેક્ચર મેથડ of teaching, merits and demerits, then the problem method, then discussion method, its utility, whether it is suitable for the postgraduate level teaching or not, then what are different drawbacks at the postgraduate level of examination system and problems in evaluation, internal and external assessment. Research methodology, that particularly different kinds of research, various techniques of research, socio-legal research, doctrinal research, non-doctrinal research, relevance of empirical research, then induction and deduction, identification of research problem, formulation of research problem, various steps that are required to undertake while undergoing the research in law. How to make the literature survey, what are the different types of literature, how you have to conduct survey in accordance to the empirical research, what is juristic writing, what are different enactments, laws, bylaws, orders, judgments, and how they are useful for any legal research. આવી રીતે 2 પાર્ટમાં આ સિલેબસ વહેંચાયું છે, જેમાં આપણે લીગલ એજ્યુકેશન, ભારતમાં અત્યારે સૌથી હાઈએસ્ટ ઓથોરિટી કોણ છે લીગલ એજ્યુકેશનમાં? તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે લીગલ એજ્યુકેશન કેવા પ્રકારે કન્ડક્ટ થવું જોઈએ, એની ઉપયોગિતા કેવી છે, સાથે સાથે અલગ અલગ ટીચિંગ મેથડ્સ જે છે, પ્રોફેશનલ કન્ડક્ટ છે, નોર્મ્સ ઓફ પ્રોફેશનલ કોર્સ, આ બધાનું સ્ટડી આપણે આ કોર્સમાં કરવાના છે, રાઈટ? હવે જ્યારે આપણે ઓનલાઈન એજ્યુકેશનને સ્ટાર્ટ કરી રહ્યા છીએ ત્યારે હું તમને એક બ્રીફ ગાઈડલાઈન આપું છું કે અમે કેવી રીતે પ્લાન કર્યું છે, જેથી કરીને તમને પણ અભ્યાસ કરવામાં, મટીરિયલ સર્ચ કરવામાં આસાની થશે. ઓકે, આ વખતે ઓનલાઈન એજ્યુકેશનમાં અમે દરેક ફેકલ્ટી તમને સબ્જેક્ટ રિલેટેડ વિડીયો લેક્ચર્સ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરીશું. એની સાથે સૌથી પહેલાં અમે
તમને અસાઇનમેન્ટ ટોપિક્સ આપી દઈશું જે રેલેવન્ટ ટુ યોર સિલેબસ, દરેક સબ્જેક્ટના સિલેબસ પર આધારિત છે, જે ટોટલ સિલેબસને કવર કરે છે, જેથી કરીને તમારું કોઈ યુનિટ રહી નહીં જાય અને તમે દરેક યુનિટના અભ્યાસ કરીને રેડી થઈ શકો છો. આ જે અસાઇનમેન્ટ લખવાની પ્રેક્ટિસ અમે તમને આપીએ છીએ એ આપણે ઇન્ટરનલ માર્ક્સ માટે પણ ધ્યાનમાં લઈએ જ છીએ, એટલે એ કમ્પલસરી છે. અમે જેટલા પણ ક્વેશ્ચન્સ, નોટ્સ, શોર્ટ નોટ્સ એન્ડ લોંગ નોટ્સ તમને કાઢી આપ્યા છે એમાંથી તમે 5 લખવાના છે, પણ કોઈ સ્ટુડન્ટને એવું લાગતું હશે કે મારી પાસે અત્યારે સારો એવો સમય છે, એનો હું સદુપયોગ કરી લઉં અને બધા જ ક્વેશ્ચન લખી લઉં, તો એ વેલ એન્ડ ગુડ, એ લખી કાઢે એ તો બહુ સારું, એટલે એનું એક્સટર્નલ એક્ઝામમાં એને બહુ જ કામ લાગશે. તો અત્યારે ફર્સ્ટ થિંગ જે આપણે કરવાના છે એ છે અસાઇનમેન્ટ ટોપિક્સ શેરિંગ. તો આજે હું તમને પહેલાં અસાઇનમેન્ટ્સ ટોપિક્સ શેર કરી દઈશ વોટ્સઅપ ગ્રુપમાં. સેકન્ડ થિંગ જે છે એ વિડીયો લેક્ચર છે યુનિટ વાઇઝ. તો જે તે યુનિટ પર આધારિત અમે વિડીયો લેક્ચર લઈશું અને જે લેક્ચર લીધું છે એના પીપીટી પણ સાથે શેર કરીશું. એનાથી શું થાય કે તમને લેક્ચર સાંભળતી વખતે જો કોઈ પ્રોબ્લેમ થયું હશે, થોડું ઘણું સમજમાં ના આવ્યું હશે, તોય તમે પીપીટી જોઈને એને રિવાઇઝ કરી શકો છો, તમારું રિવિઝન થઈ જશે. સો વી વિલ શેર યુ ધ અસાઇનમેન્ટ ટોપિક્સ and we will share you PPT material also. That PPT material is only for your reference, for your revision. એ કમ્પ્લીટ મટીરિયલ ના હોય, કેમ કે એક બુક વાંચવું એ અલગ વસ્તુ છે અને પીપીટીને આપણે ઓવરલુક કરીએ એ એક અલગ વસ્તુ છે. તો પીપીટી તમારા રેફરન્સ માટે અમે શેર કરીશું. દેટ્સ રાઇટ. અનધર થિંગ કે અમે જે વિડીયો લેક્ચર તમને શેર કર્યું છે, પીપીટીનો રેફરન્સ આપ્યું છે, એ પીપીટીના અંદરમાં અલગ અલગ બુક્સના નામ, ઓથર્સના નામ અને બની શકે તો પબ્લિકેશનના પણ નામ અમે શેર કરીશું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કઈ બુક આપણે રીડ કરી શકાય. અને દાખલા તરીકે તમારી પાસે પહેલાંથી હોય અથવા કોઈ સિનિયર સ્ટુડન્ટમાંથી તમે મેળવી હોય તો તમને અત્યારે કામ લાગે. આપણી ભાઈકાકા લાઇબ્રેરીમાં એ બધી બુક્સ અવેલેબલ છે, એટલે જ્યારે તમે અહીંયા કોલેજ પર આવી શકશો ત્યારે ઇશ્યુ જરૂર કરી શકો. સાથે સાથે અત્યારે ઓનલાઈન લેક્ચર્સ છે, તો ઓનલાઈન મટીરિયલ પણ અવેલેબલ છે, એટલે અમે વિવિધ વેબસાઇટ, લિંક અને બ્લોગ પણ તમારી જોડે શેર કરીશું. એનું ઇન્ફોર્મેશન અમે પીપીટીમાં જ ઇન્ક્લુડ કરીશું, જેથી કરીને તમને મટીરિયલ સર્ચ કરવામાં ફાયદો થશે. Because you are studying at the master's level, postgraduate level, there are no textbooks. You have to use reference material and you have to prepare your own notes. You have to understand various concepts, and in this way you will complete your study for LLM. તો અમે જેટલું પણ રેફરન્સ મટીરિયલ તમને ગાઈડન્સ કર્યું છે એ બધું વાંચીને તમારે પોતાનું પ્રિપરેશન કરવાનું છે, રાઈટ. એના પછી ફોર્થ થિંગ, ચોથી વસ્તુ જે છે, અમે તમને એમસીક્યુ પણ થોડા સેમ્પલ એમસીક્યુ આપવાના છે, જે સેમ્પલ એમસીક્યુ તમે તમારા અસાઇનમેન્ટ બુકમાં લખતા રહેવાનું દરેક સબ્જેક્ટના. હા, એક વસ્તુ હું બીજી શેર કરું કે દરેક સ્ટુડન્ટ 5 સબ્જેક્ટ માટે 5 અલગ અલગ નોટબુક બનાવશે. એ 5 નોટબુક તમારી અસાઇનમેન્ટ બુક હશે અને એમાં તમે હાથથી અસાઇનમેન્ટ લખશો. જે અમે 5 લોંગ ક્વેશ્ચન અને 5 શોર્ટ નોટ્સ એવા આપ્યા છે, એ તમે હાથથી લખવાના છે. એ દરેક યુનિટ પતે, વિડીયો લેક્ચર પતે, તમને પીપીટી મળે, એના પછી તમે પોતે સર્ચ કરીને રેફરન્સના જે લિંક અને વેબસાઇટ અમે આપીશું, બુક્સ, બુક્સ પણ શેર કરીશું, એમાંથી તમારે લખવાનું છે. ઓકે. તો આનાથી શું થાય કે તમારું રીડિંગ મટીરિયલ પણ તૈયાર થતું જશે અને સાથે સાથે
તમારી અસાઇનમેન્ટ પણ તૈયાર થઈ જશે, જે અસાઇનમેન્ટ આપણે ઇન્ટરનલ એક્ઝામ વખતે 15 માર્ક માટે કામમાં લઈએ છીએ. આમાંથી 10 માર્ક અસાઇનમેન્ટમાં રહેશે અને 5 માર્ક અમે જે તમને ગૂગલ ટેસ્ટ લઈશું એનામાંથી મળશે. એ ગૂગલ ટેસ્ટ એટલે જ તમારું અટેન્ડન્સ ઇન ધ એક્ઝામિનેશન પણ કન્સિડર કરવામાં આવશે ઇન્ટરનલ માટે. તો આ એક બ્રીફ લાઇન છે જે અમે તૈયાર કરી છે અત્યારે. આમાં અમે જે MCQs તમને આપીશું એ તમારે સબમિશન બુકમાં એટલે અસાઇનમેન્ટ બુકમાં લખી દેવાના અને એમાં તમારે પોતે આન્સર સર્ચ કરીને પણ આન્સર લખવાનું છે. આ સેમ્પલ ક્વેશ્ચન્સ છે, જરૂરી નથી કે એવા ને એવા જ ક્વેશ્ચન એક્ઝામમાં આવશે અથવા પછી તમને કામ લાગે, પણ યુ વિલ ગેટ ધ આઈડિયા વોટ ટાઈપ ઓફ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ આર આસ્ક્ડ ઓન અ પર્ટિક્યુલર સબ્જેક્ટ. ઓકે, વચ્ચે આપણે જ્યારે મોક ટેસ્ટ લીધી હતી ત્યારે MCQ કેવી રીતે આપણે લઈએ છીએ એ તમને ખ્યાલ આવી ગયો હશે, એટલે MCQની પ્રેક્ટિસ થઈ જશે. ઓકે, અને એનાથી તમારી ડીપ સ્ટડી થશે, કેમ કે MCQમાં પાસ થવું જરા આદરું હોય છે. ડિસ્ક્રિપ્ટિવમાં ઓલવેઝ આપણે સારી રીતે એક્સપ્રેસ કરી શકાય, લખી શકાય અને એનો ફાયદો થાય છે. ઓકે, નાઉ આજે 5 પ્રકારના આપણે વસ્તુ કરવાના છે. સૌથી પહેલાં તો અસાઇનમેન્ટ શેરિંગ, દેન વિડીયો લેક્ચર, PPT શેરિંગ, રેફરન્સ બુક્સ એન્ડ લિંક, વેબસાઇટ, બ્લોગ, એવરીથિંગ. દેન MCQ ક્વેશ્ચન્સ, સેમ્પલ MCQ ક્વેશ્ચન્સ. એના સિવાય અમે એક એવી પદ્ધતિ રાખી છે કે એવરી સેટરડે one of the faculty coordinator will communicate with all the students on Google Meet for query solving or doubt solving session. This will be purely interaction session. આમાં તમે અમને સબ્જેક્ટ રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછી શકો છો, ડિસ્કસ કરી શકો છો. કોઈ ક્વેશ્ચનમાં તમને ક્વેરી હોય તો એ અમે સોલ્વ કરીશું. આ રીતે આપણે કમ્યુનિકેશન પણ થશે અને તમારે અમને કંઈ સૂચના આપવાની હશે તે સૂચના પણ અમે તમને આપી શકીશું. તો એક સેટરડે અમે આવી રીતે ગૂગલ મીટ કરીશું. ચોથા સેટરડે અમે તમને ગૂગલ ફોર્મમાં MCQ ક્વેશ્ચનનો પેપર આપીશું. એ પણ આપણે પહેલાં લીધી છે એટલે તમને ખ્યાલ છે. જે તે સબ્જેક્ટ ટીચર તમને લિંક શેર કરશે, એ ખાલી 10 ક્વેશ્ચનનો એક પેપર રહેશે, જેમાં તમે અત્યાર સુધીના વિડીયો લેક્ચર કે PPTમાંથી કેવી રીતે ભણી શક્યા એનો એક આઈડિયા પણ આવશે. સાથે સાથે આ જે MCQ ટેસ્ટ થશે એ અમે પછી કન્ટિન્યુઅસ ઇવાલ્યુએશન માટે ઉપયોગમાં લઈશું. સબ્જેક્ટ ટુ ડાયરેક્શન ફ્રોમ ધ યુનિવર્સિટી ઓથોરિટીઝ. એટલે જો આગળ યુનિવર્સિટી કોઈ બીજા પ્રકારની એક્ઝામ લેવા માટે કહેશે તો એ પણ આપણે અપ્લાય કરવાનું રહેશે. પણ આ રીતે આપણે અત્યારથી એક્ઝામ લેવાનું સ્ટાર્ટ કરીશું, અસાઇનમેન્ટ લખવાનું સ્ટાર્ટ કરીશું તો એનો ફાયદો તમને થશે, પ્રિપરેશન થઈ જશે. એના પછી ચોથા સેટરડે અમે જે પ્રકારે ગૂગલ મોક ટેસ્ટ કે ગૂગલ ટેસ્ટ લઈશું એનો પણ કન્ટિન્યુઅસ ઇવાલ્યુએશનમાં મદદ થશે. હવે આ થયું ઇન્ટ્રોડક્ટરી લેક્ચર. આપણે જે આ લીગલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ મેથોડોલોજી એ સબ્જેક્ટ આજે સ્ટાર્ટ કરીશું, એમાં હું તમને થોડી બ્રીફ આઈડિયા આપું અને પછી બીજો લેક્ચર પછીથી સબમિટ કરીશ. તો સૌથી પહેલાં લીગલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ મેથોડોલોજી આ સબ્જેક્ટમાં લીગલ એજ્યુકેશનનો પાર્ટ આજે આપણે થોડા જોઈશું. સો વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ લીગલ એજ્યુકેશન? લીગલ એજ્યુકેશન શાના માટે છે? ભારતમાં ક્યારથી શરૂ થયું છે? એ લીગલ એજ્યુકેશનનું મહત્ત્વ શું છે? આપણને ખબર છે કે આપણે LLB થયા અને એડવોકેટ થઈ ગયા એટલે એનું મહત્ત્વ આપણને ખબર છે, પણ એ લીગલ એજ્યુકેશન આપવાની જરૂર શું છે? એમાં અલગ અલગ નોર્મ્સ કે ડિસિપ્લિન કેમ ઉમેરાયા છે? આપણને એ પણ ખબર છે કે લીગલ પ્રોફેશન આ એક નોબલ પ્રોફેશન છે, ત્યારે એના ડ્યુટીઝ છે, કોડ ઓફ કન્ડક્ટ છે, એ કેવી રીતે ફોલો કરવાનું હોય. તો આવી રીતે ઇન્ડિયામાં એક યુનિફોર્મ લીગલ સિસ્ટમ અથવા લીગલ એજ્યુકેશન સિસ્ટમ જે આપણે એસ્ટાબ્લિશ કરી છે એ આપણે શોર્ટમાં જોઈશું.
So what is the objectives of legal education? Informally, in India, in ancient India, legal education was in existence in the form of different norms, moral values, because in the ancient time also the justice delivery system was in existence. Justice administration was done by the kings or rulers or those who having the authority. ધર્મ પ્રમાણે થતું હતું. સૌથી પહેલાં જ્યારે આપણે આ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નહીં હતું ત્યારે હાઈએસ્ટ ઓથોરિટી કઈ હતી? તો ધર્મગ્રંથ, બાઇબલ, કુરાન. તો આ જે ધર્મગ્રંથ હતા એમાં મોરલ વેલ્યુઝ આપેલા હતા, એમાં તમને કોડ ઓફ કન્ડક્ટ આપેલું હતું, સાચું શું છે ખોટું શું છે એની સમજ આપી હતી, અને એના આધારે જસ્ટિસ એટલે કે ન્યાય આપવામાં આવતો હતો. એટલે રાજા મહારાજાના કાળમાં પણ આપણે જસ્ટિસ ડિલિવરી કરતા જ હતા. પનિશમેન્ટના પણ પ્રકારો હતા, થિયરીઝ ઓફ પનિશમેન્ટ પણ હતું. તો આવી રીતે આપણે ઇવન જ્યુરિસ્પ્રુડન્સમાં પણ આ વસ્તુ આપણે ભણી જ છીએ કે કાયદાનો સ્ત્રોત જે છે એમાં ધર્મગ્રંથ, શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ઉપનિષદ, વેદ આ બધું આવેલું જ છે. તો આવી રીતે લીગલ એજ્યુકેશન ઇન્ડિયામાં બહુ પહેલાંથી હતું જ. બટ આફ્ટર 1885 it has been codified, it has been established in a formal sense. A uniform legal education system was established in 1885. Why uniform legal education system? Because at that time it was the rule of Britishers and they already having different codified laws, and they realized that there should be a systematic legal education for any country to make the justice administration. So in this sense we will see what are the various aspects of legal education in India. So today we will see what are the objectives, હેતુઓ શું છે. To study how and why legal education was introduced in India. કેવી રીતે સ્ટાર્ટ થયું લીગલ એજ્યુકેશન ઇન્ડિયામાં? જ્યારે આવી રીતે સ્કૂલ ઓફ લો નહીં હતા, આવી રીતે LLB, LLM કોર્સીસ નહીં હતા, ત્યારે જસ્ટિસ કેવી રીતે આપવામાં આવતું અને પછી આપણને કેમ જરૂર પડી કે લીગલ એજ્યુકેશન એક ફોર્મલ યુનિફોર્મ સિસ્ટમમાં આપવું જોઈએ. To enable to understand the importance of legal education, કેમ આપણે લીગલ એજ્યુકેશન લેવું પડે? લો પર્ટિક્યુલરલી કેમ ભણવું પડે? જેવી રીતે મેડિકલ છે, એન્જિનિયરિંગ છે, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ છે, એવી રીતે લો પણ એક એજ્યુકેશન છે. અલગ અલગ લોઝ ભણતી વખતે એ લો કેવી રીતે અપ્લાય કરવાનું, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ લો, jurisdiction of law, that is also the particularly thing to study, to enhance. કેમ કે લો આપણે ખાલી વાંચીશું તો સમજણ જરૂર પડશે, પણ એને ઇન્ટરપ્રિટ કરવાનું, સાથે સાથે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું, એટલે કે લોને સમજવું અને એને ઉપયોગમાં લાવવું, આ વસ્તુ પણ આપણે લીગલ એજ્યુકેશનમાં ભણી શકાય. To study why legal profession is noble profession. કેમ આને આટલો સ્ટેટસ મળ્યો છે? કેમ આ પ્રોફેશન એક ડિગ્નિટીવાળું પ્રોફેશન છે? કેમ આને સમાજમાં આટલી પ્રતિષ્ઠા છે? કેમ કે એ ન્યાયદાનના પવિત્ર કાર્યમાં પોતાનું યોગદાન આપે છે. To enable to understand the ethics in legal profession. લીગલ પ્રોફેશનમાં જેવી રીતે મેડિકલ પ્રોફેશનમાં એમનું એથિક્સ હોય છે, સૌથી પહેલાં એ શપથ લેતા હોય છે કે દર્દીઓની સેવા કરવું એ જ એમનું કર્તવ્ય છે. આવી રીતે દરેક લોયરને પણ કંઈક એથિક્સ છે, પોતાના પ્રોફેશન પ્રત્યે નિષ્ઠા રાખવાની હોય છે કે એ કોઈના પર ઇનજસ્ટિસ ના થવા દે, અન્યાય ના થવા દે,
આવી રીતે જ્યારે લીગલ એજ્યુકેશન આપણે લઈએ ત્યારે એમાં કયા પ્રકારના એથિક્સ છે, કોડ ઓફ કન્ડક્ટ છે, એ આપણે જોઈશું. ટુ નો વોટ આર ધ ચેલેન્જીસ ઇન લીગલ પ્રોફેશન, કેમ કે દરેક પ્રોફેશનલ કોર્સમાં કોમ્પિટિશન વધી ગઈ છે, અલગ અલગ ચેલેન્જીસ છે, એ પણ આપણે જોઈશું. તો આવી રીતે લીગલ એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્સ એ આપણે સમજવું છે. આપણે ફર્સ્ટ સેમિસ્ટરમાં એ જોયું કે લો ઇઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર સોશિયલ ટ્રાન્સફોર્મેશન. જે શિક્ષણથી નથી થતું, જે પૈસાથી નથી થતું, એ કાયદાથી જરૂર થઈ શકે છે, કેમ કે એની પાછળ છે ઓથોરિટી ઓફ ધ પનિશમેન્ટ, સેન્ક્શન ઓફ ધ પનિશમેન્ટ. આ તું ના કરીશ તો તને શિક્ષા થશે, આ વાક્યનું જેટલું પરિણામ થાય છે એ બીજા કંઈ નથી થતું. એટલે જ કાયદાને સમાજ જાગૃતિમાં બહુ મોટું યોગદાન છે. Law is a tool for social engineering, social control, and it should be studied in the social context. કેમ કે એ સમાજ પર જ આપણે ઉપલબ્ધ કરીએ છીએ, સમાજ પર અપ્લાય કરીએ છીએ. Integrating law subjects with social and behavioral sciences is the main aim of legal education. This would enable the lawyer to solve the problems in socially acceptable ways and assist in developing public and other issues, disputes. So, આ રીતે લીગલ એજ્યુકેશનના ઓબ્જેક્ટિવ્સ જે છે એ અલગ અલગ પ્રકારે છે. તો આપણે આ સબ્જેક્ટમાં આજે ખાલી ઇન્ટ્રોડક્ટરી લેક્ચર લીધું છે. હું તમને અસાઇનમેન્ટ ટોપિક્સ પણ આજે શેર કરી દઈશ. એ અસાઇનમેન્ટ ટોપિક્સ તમને અત્યારે ને અત્યારે લખવાનું એટલા માટે કે જે તે યુનિટ ભણાવવામાં આવે ત્યારે તમારી પાસે ફ્રેશ નોલેજ હોય છે અને લખવાનો ઉત્સાહ હોય છે, અત્યારે સમય પણ છે, તો તમે લખી શકો, મટીરિયલ સર્ચ કરી શકો, પોતાના સારી રીતે નોટ્સ બનાવી શકો, તો એ તમને ઇન્ટરનલ એક્ઝામમાં, એક્સટર્નલ એક્ઝામમાં કામ લાગશે. આવી રીતે તમારો એ સબ્જેક્ટ કમ્પ્લીટલી પ્રિપેર થઈ જશે. ઓકે, તો હું પીપીટી પણ શેર કરીશ અને વિડીયો લેક્ચર પછી આગળ આપણે લઈશું બીજા પાર્ટમાં, જેથી કરીને અમને અપલોડ કરવામાં થોડી આસાની રહેશે. હું તમને બધાને એક વસ્તુ ફરીથી કહેવા માગું છું કે આપણે અત્યારે ક્લાસરૂમમાં પ્રેઝન્ટ નહીં રહી શકતા. આજે કોવિડ-19ની પરિસ્થિતિ ઉદ્ભવી છે. અત્યારના સમયમાં આપણી એક્ઝામ્સ પણ નહીં થઈ શકી, પણ પોસ્ટપોન થઈ છે. ત્યારે અત્યારે અમે જે પણ વિડીયો લેક્ચર્સ લઈશું, જે પણ ટૉપિક ભણાવી દઈશું, એ દરેક યુનિટ તમે ધ્યાનથી સાંભળો. એ લેક્ચર તમે વારંવાર સાંભળીને પાક્કું કરી લો. એના પર જે અસાઇનમેન્ટ આપ્યું છે, MCQ આપ્યું છે, એ બધું લખી કાઢો. કેમ કે એ પાર્ટ, એ પોર્શન અમે ફરીથી રિપીટ નહીં કરવાના, કેમ કે આપણી પાસે એટલો સમય રહેતો નથી. એ જે થઈ ગયા લેક્ચર્સ એ ફૂલ એન્ડ ફાઇનલ રહેશે. એ સાંભળીને અને પોતાની રીતે તમને થોડું સેલ્ફ સ્ટડી કરીને એ કમ્પ્લીટ કરવા પડશે. જે લેક્ચર પતી ગયું છે, જે યુનિટ કમ્પ્લીટ થઈ ગયું છે, એ યુનિટ ફરીથી રિપીટ કરવામાં આવશે નહીં. જ્યારે પણ ક્લાસીસ શરૂ થશે ત્યારે આપણે આગળના યુનિટનો અભ્યાસ કરીશું. ઓકે, તો આવી રીતે હું તમને લીગલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ મેથોડોલોજી ભણાવવાની છું. સાથે સાથે જ્યુડિશિયલ પ્રોસેસમાં 2 યુનિટ પણ હું તમને ભણાવવાની છું. બીજા સબ્જેક્ટના લેક્ચર્સ પણ અપલોડ થશે ત્યારે જે તે ફેકલ્ટી કોઓર્ડિનેટર તમને આવી રીતે દરેક વિષયની સમજ પાડશે અને કેવી રીતે અસાઇનમેન્ટ લખવાના છે એનું પણ ડિસ્કશન કરશે. અને આપણે એવરી સેટરડે કોઈ ને કોઈ ફેકલ્ટી જોડે જરૂર કમ્યુનિકેટ કરીશું, જેથી કરીને ઇન્ટરેક્શન થશે અને જે કંઈ તમને અભ્યાસના લગતા સમસ્યાઓ હશે, ક્વેશ્ચન હશે, ડાઉટ્સ હશે, એનું ક્વેરી સોલ્વિંગ સેશન આપણે રાખીશું. ઓકે, તો હેવ અ નાઇસ ડે. અને બધા હવે અભ્યાસ શરૂ કરી દેજો. આ 3rd સેમિસ્ટરનું કમેન્સમેન્ટ થઈ ગયું છે અને હું નેક્સ્ટ લેક્ચરમાં તમને લીગલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ મેથોડોલોજીના ફર્સ્ટ યુનિટ પર બધું સમજાવીશ. ઓકે, સો બાય.
and thank you very much.